અંબાજીનો ત્રિશુળિયો ઘાટ આ એ જ માર્ગ છે જ્યાં ભૂતકાળમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અહીંના જોખમી વળાંકો હંમેશા ડ્રાઈવરોની કસોટી કરે છે, પરંતુ આ જ વળાંક પર વિજ્ઞાને મોતને હાથ તાળી આપી છે. શુક્રવારે વહેલી સવારે સિમેન્ટ ભરેલા એક લોડિંગ ટ્રક જ્યારે ખીણ તરફ ફંટાયો ત્યારે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ વહીવટીતંત્રની દીર્ઘદ્રષ્ટિ અને કોરિયન ટેકનોલોજીના રોલર સેફ્ટી બેરિયર આજે દેવદૂત બનીને ત્રાટક્યા હતા. માત્ર એક બેરિયરે 40 ટનનો ટ્રક ખીણમાં પડતો અટકાવી દીધો હતો. આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હતી. રાજસ્થાનના બિયાવરથી સિમેન્ટ ભરીને એક ટ્રક ગુજરાતના માણસા તરફ રવાના થઈ હતી. ટ્રક જ્યારે અંબાજી પાસેના ત્રિશુળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ભારે વજન અને ઢાળ હોવાને કારણે ટ્રકની ગતિ એટલી પ્રચંડ હતી કે રસ્તાની બાજુની સંરક્ષણ દિવાલ તોડીને સીધી ખીણમાં ખાબકવાની અણી પર હતી. પરંતુ બરાબર એ જ સમયે RTE-ETI કંપની દ્વારા લગાવવામાં આવેલા પીળા રંગના રોલર સેફ્ટી બેરિયર વચ્ચે આવ્યા. આધુનિક એન્જિનિયરિંગનો એવો કરિશ્મા જોવા મળ્યો કે જેવો ટ્રક આ બેરિયર સાથે અથડાયો, રોલર્સે તરત જ પોતાની ધરી પર ઘૂમવાનું શરૂ કર્યું અને ટ્રકની અથડામણની ઘાતક ઉર્જાને ગતિ ઉર્જામાં ફેરવી નાખી. પરિણામે ટ્રક પલટી મારવાને બદલે ફરી રોડ પર પાછો ધકેલાયો. આ કોઈ સામાન્ય બેરિયર નથી, પરંતુ જીવ બચાવતું કવચ છે. RTE કંપનીના બ્રિજ શાહના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજી પહાડી વિસ્તારો માટે વરદાન સાબિત થઈ છે. હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં દર વર્ષે અનેક અકસ્માતો થતા હતા, ત્યાં આ બેરિયર લગાવ્યા બાદ મૃત્યુઆંક 0 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ આ ટેકનોલોજી પોતાની ક્ષમતા સાબિત કરી ચૂકી છે. અગાઉ સાપુતારાના ઘાટમાં 28 મુસાફરો ભરેલી બસ જ્યારે ખીણમાં પડવાની હતી ત્યારે આ જ રોલર્સે તેને અટકાવી હતી. અંબાજીમાં પણ અત્યાર સુધીમાં 3 થી 4 મોટા અકસ્માતો આ બેરિયરને કારણે ટળ્યા છે. 30 થી 40 ટનનું વજન ખમી શકતા આ રોલર્સ હવે મુસાફરો માટે સુરક્ષાની ગેરંટી બની ગયા છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો હવે પાલનપુર માર્ગ અને મકાન વિભાગના આધુનિક અભિગમને આવકારી રહ્યા છે. हमारी गाड़ी आ रही थी राजस्थान गुजरात से, ब्यावर से लोड होके मानसा से आगे लोड खाली होने जा रही थी. सीमेंट रोड टेलर था. रास्ते में त्रिशूलिया घाट के पास में गाड़ी अनकंट्रोल हो गई किसी के साइड दबाने से, और गाड़ी साइड में गई तो ये साइड में जो रोड सेफ्टी रोलर लगे हुए हैं इनसे टकराई. इनसे टकराने के बाद में इनकी वजह से ही गाड़ी का बचाव हुआ पूरा, और गाड़ी पलटने से बच गई, नहीं तो बहुत बड़ी जनहानि होती. आगे बहुत बड़ा घाट खाई सेक्शन है तो उसके अंदर गिर जाती. इसलिए सेफ्टी लगाने वालों को मैं बहुत बहुत धन्यवाद देना चाहूंगा इस प्रकार की सुरक्षा के लिए, जो हमारा जान माल का नुकसान होने से बचा. धन्यवाद सर. मैं ब्यावर से सीमेंट लोड करके आ रहा था, मानसा की तरफ जा रहा था. अंबाजी से पार करके ये त्रिकुणा घाट पड़ता है, यहाँ मेरी गाड़ी अनकंट्रोलिंग हो गई थी. इसके कारण ये सेफ्टी रोलर लगा रखे हैं, इससे मेरी गाड़ी रुकी है, वरना बहुत बड़ा हादसा मेरे साथ हो सकता था. मेरी जान भी जा सकती थी, और ये बहुत बड़ी आगे खाई है. ये सेफ्टी रोलर से बहुत बड़ा फायदा हुआ मेरे को, वरना मेरी गाड़ी पूरी इजी कर जाती है. नमस्कार, मेरा नाम ब्रिज शाह है. मैं RTE-ETI एनवाटेक प्राइवेट लिमिटेड कंपनी से हूँ. हमारी कंपनी रोलर सेफ्टी बैरियर्स लगाने का काम करती है. सबसे पहले हमारा प्रोजेक्ट हिमाचल प्रदेश में लगा था. हिमाचल प्रदेश में ऐसी सड़कें जहां पे सालाना 5 से 7 मृत्युआंक होते थे रोड एक्सीडेंट में, ऐसी सड़कों पे हमने हमारा प्रोडक्ट लगाया. प्रोडक्ट लगने के बाद DLP पीरियड में 5 से 7 जहां पे वार्षिक मृत्युआंक है उसकी जगह पे हमने 0 फैटेलिटी कर दी, और वहां पे 0 मृत्युआंक है. हिमाचल प्रदेश में लगने के बाद हमारा सेकंड प्रोजेक्ट गुजरात के सापुतारा में लगा था. जिस टाइम पे सापुतारा में ये प्रोडक्ट लग रहा था उस टाइम पे हमने 28 पैसेंजर भरी पूरी बस को वहां पे बचाया था. और यहाँ पे अभी अंबाजी में भी हमने इसको प्रोडक्ट को लगाया है. अंबाजी में जिस टाइम पे ये प्रोडक्ट लग रहा था उस टाइम पे 3 बड़े अकस्मात हुए थे, जिसमें हमने सबको आराम से बचाया था. अभी आप देख सकते हो मेरे पीछे कल ही एक चौथा एक्सीडेंट हुआ था. इसमें हमने व्हीकल के चालक को और उसके सहायक सभी को हमने बचाया और एक बड़ी जानहानि होने से रोका है. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.